ચડાવવાનો, જો એના બચી જાય ને તો બીજા અહીં ચાળું ને તોસર ને એ બધા તૈયાર પહેલવાનો હતા એને અરે કે મરવી નાખવાનું. આવી યોજના તૈયાર થાય. સવાર થયું મથુરાની અંદર એટલે કૃષ્ણ બલરામ મિત્રો આ બધા આનંદ કરતા ખટતા ફટકા બટકા બાંધીને ધનુષ યજ્ઞ તરફ આવે. પણ આમ બરાબર એ દરવાજા પાસે આવ્યા કાં તો આમ ભયંકર હાથી આવી અને કૃષ્ણ ઉપર હુમલો કરવા લાગ્યો. કૃષ્ણે જોયું કે હા આ ઓલી જે યોજના છે એ હવે શરૂ થાય એટલે કૃષ્ણ માફ કરે. ઘડી બે ઘડીની અંદર એ મહાન વિશાળ કાય હાથીને પ્રભુ નિર્વાણ આપે છે. એનો પૂંછડું પકડી ફેરવીને પટકાવે છે. હાથી મૃત્યુ પામે છે. હાથીના બે દાંત ખેંચી લે છે. એક દાંત બલરામને આપે છે, એક કૃષ્ણ પરમાત્મા પોતાના ખંભે લાગે રાખે અને બે ભાઈ હાથીના વિશાળ દાંત આમ ખંભા ઉપર ધારણ કરી અને ધીમે ધીમે યજ્ઞશાળામાં ગયા.